કંસે એ પૂતનાને મોકલેલી છે. નંદ બાબા નીકળ્યા છે મથુરામાંથી ગોકુલ જવા, પણ પેલી બાજુ પેલી પૂતના છે ને એ ગોકુલમાં પહોંચી ગઈ છે. સુંદર એવું ગોપીનું રૂપ ધારણ કર્યું છે અને એ ગોપીનું રૂપ ધારણ કરી અને આજે પૂતના ગોકુલમાં પ્રવેશ કરે. સુંદર એવું ગોપીનું રૂપ ધારણ કર્યું છે. જેવો ગોકુલમાં પ્રવેશ કર્યો ને તો 8-10 ગોપીઓ ભેગી મળી અને આ યશોદાના લાલનની વાત કરી રહી હતી કે આપણે કેવો સુંદર એવો ઉત્સવ કર્યો છે આ નંદ બાબાના આંગણે, આ યશોદાના આંગણે. અને બાળકનું રૂપ તો જો કેટલું અદ્ભુત છે, કેટલો સુંદર દેખાવડો છે. તો વળી બીજી ગોપી બોલે કે હા હા, કેટલું સુંદર સ્વરૂપ છે, સુંદર એવા એને વસ્ત્ર ધારણ કરેલા છે, કેવો દેખાય છે. વળી ત્રીજી ગોપી બોલે કે હા, એ યશોદાના લાલનને રમાડવાની ઈચ્છા થાય અને જ્યાર સુધી આપણા હાથમાં હોય ને અને બીજું કોઈ વ્યક્તિ આવીને લેવા માંગે ને તો એને દેવાની ઈચ્છા નથી થતી, એવો લાલન છે. તો વળી ચોથી ગોપી કહે અરે એ લાલનને તો આપણા ઘરે રાખવાની ઈચ્છા થાય છે, હું ધારું ને તો એ લાલનને યશોદાને આપવું જ નહીં. આવી ચર્ચાઓ ગોપી અંદરો અંદર કરે છે અને પેલી પૂતના સાંભળી રહી છે કે આ કોઈ દિવ્ય બાળકની વાત કરે છે. પણ એ ગોપીઓને પૂછ્યું નહીં. ધીરે 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 એ ગોકુલની ગલીઓમાં આગળ વધવા લાગી તો નાના નાના 5-7 બાળકો રમી રહ્યા હતા. એની બાજુમાં જઈ એક બાળકને બોલાવ્યો અને કહ્યું કે આ નંદનો અને યશોદાનો દ્વાર કયો છે? ત્રીજા ગોવળિયાએ કહ્યું આ દૂધની નદી, આ દૂધનો ધોર જ્યાંથી આવે છે ને ત્યાં સુધી તમે પહોંચી જાઓ, એ નંદાલય છે. થોડા જ સમય પહેલા નંદ ઉત્સવ થયો હતો અને એટલું બધું દૂધ, એટલું બધું દહીં, એટલું બધું માખણ ઉડાડ્યું છે ને કે ગલીઓ ગલીઓમાં એ દૂધ પ્રસરી ગયું છે. વિચાર કરો કેવો ઉત્સવ કર્યો હશે. ધીરે ધીરે જોતી જોતી પૂતના પહોંચી છે આજે એ નંદાલયમાં અને લાલનને હાથમાં લઈ અને પૂતનાના હાથમાં આપે છે અને કહ્યું કે ગોપી, તારે જેટલી વાર સુધી આ લાલનને રમાડવો એ રમાડ, પણ જ્યારે રોવે ને ત્યારે મને બોલાવજે, હું ગૌશાળામાં મારું કામ કરું છું. આટલો વિશ્વાસ હતો પહેલાના જમાનામાં, ગામડાઓમાં રહેતા લોકોનો વિશ્વાસ એટલો હતો, ભરોસો હતો, એના બાળકને ગોપીઓને આપી દેતા. એ પૂતનાના હાથમાં આપે ને એ જ સમયે લાલને તો આંખ બંધ કરી દીધી હતી. બહેનો એવું યશોદાજી ગયા છે ગૌશાળામાં અને 5 જ મિનિટ થઈને પેલી ગોપીએ સાડીનો છેડો એ લાલન ઉપર ઢાંકી અને કોઈને ખબર ન પડે ને એ નંદાલયની બહાર લઈ જાય. અરે નંદાલયની બહાર તો લઈ ગઈ આ ગોપી, આ પૂતના લઈ ગઈ ગોકુલના દ્વાર સુધી, જ્યાં આજુબાજુ ઘટાદાર વૃક્ષો છે અને જ્યાં ગોકુલનો પ્રવેશ દ્વાર છે ત્યાં લઈ આવી અને પોતાના નિજ સ્વરૂપમાં આજે આ પૂતના રાક્ષસી બની છે. સાડીનો છેડો દૂર કર્યો છે. પેલા બાળકની સામે જોવે ને લાલનની સામે, લાલને તો આંખો બંધ કરેલી છે. એ લાલન આંખ બંધ કરીને વિચારે છે કે આ પૂતના છે કોણ? સ્તન પર વિષ લગાડીને આવી છે અને આવીને તરત મને મારવા આવી. હજી તો હું આવ્યો છું, હજી તો મારો જન્મ થયો છે, મેં કોઈનું બગાડ્યું નથી, મેં કોઈને માર્યા નથી, તો આ પૂતના મને શું કામ મારવા આવી? એ આંખ બંધ કરીને વિચારે છે. અને વિચારમાં યાદ આવ્યું કે જ્યારે મેં વામન અવતાર લીધો હતો ને, જ્યારે બલિરાજાની બેન રત્નમાલા, એ રત્નમાલાએ મને જોયો હતો ને ત્યારે એને વિચાર આવ્યો હતો કે આવો વામન જેવો મને દીકરો હોય તો, આવો વિચાર કર્યો હતો. પણ જ્યારે વામનમાંથી વિરાટ થયા ભગવાન, ત્યારે એ જ રત્નમાલાને વિચાર આવ્યો કે જો આવું મારું બાળક હોય ને તો એને ઝેર પીવડાવીને હું મારી નાખું. એ રત્નમાલા વામન અવતારની આજે પૂતના બનીને આવી છે. આવો સંતોનો મત, સંતોનો વિચાર છે. બીજા સંતે કહ્યું ના ના, એવું નથી. હો બોલે લાલન,
મનમાં વિચાર કરે છે, હજી તો હું નાનો બાળક છું, બરાબર દૂધ પણ નથી પી શકતો, તો આ વિષ ઝેર કેવી રીતે પી શકું? આ ઝેર પીવાની તાકાત મારામાં નથી. એટલે આંખ બંધ કરી અને જે ઝેર પી શકે છે ને એવા દેવોના દેવ મહાદેવને યાદ કરે છે કે હે ત્રિકાલ જ્ઞાની, હે ભગવાન ભસ્માંગર, હે ભગવાન દેવોના દેવ મહાદેવ, તમે આવો અને આ વિષનું પાન કરો. મારી તાકાત નથી કે હું વિષ પી શકું. કોઈ મહાત્માએ કહ્યું નહીં નહીં, આંખો બંધ શું કામ કરી છે ખબર છે? આ પૂતના છે ને એ સ્તન પર વિષ લગાડીને આવી છે અને એ વિષનું પાન કરાવશે. પણ હકીકતે તો માતૃભાવ કહેવાય. સ્તનપાન કરાવે માતૃભાવ છે. તો આંખ બંધ કરીને વિચાર કરે છે કે મારી માં યશોદાને કયું ધામ આપીશ, મારે એ ધામ મારી માને પહેલે આ પૂતનાને આપી દેવું છે. વિચાર કરો કે આ કૃષ્ણ, આ લાલન કેટલા દયાળુ છે કે જે એને મારવા આવી છે એને તારવાની વિચારધારા કરે છે. બસ આનું નામ ભગવાન, આનું નામ ભગવાન. કમવા દયાલુમ શરણમ બ્રજેમ, આનાથી દયાળુ બીજો કોઈ દેવ નથી સાહેબ. તો આવા સંતોએ ઘણા બધા મતો આપ્યા છે. અને ત્યારબાદ પેલી રાક્ષસી તસ્મિન સનમો દુર્જર વીર્ય મુલમડમ કોરાંગ માદાય શશોર દદાવત ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્યત પ્રાણે સમેરોષ સમન્વિતો પિબ. પેલી પૂતનાએ આ લાલનને સ્તનપાન કરાવે છે ને બન્યું એવું, ભગવાન એ પયઃ પાન કરતા કરતા એ પૂતનાના પ્રાણના પાન કરવા લાગ્યા છે. અને ત્યારે પેલી પૂતનાને એમ થયું કે આજ હોઈ શકે કંસનો કાળ. કારણ કે પૂતનાને ખબર પડી ગઈ કંસનો કાળ તો પછી આવશે, અત્યારે મારો કાળ બનીને આ પાન કરે છે. એટલે એ જ સમયે એ પૂતના કહે છે, સામુલ ચમુલ ચા લમિતિ પ્રભાષિની નિસ્પીડ્યમાના ખિલ જીવ વર્મિણી. સામુંચ મુંચા લમિતિ પ્રભાષિણી. સામુંચ, મને તું છોડી દે, મને તું છોડી દે, મને તું છોડી દે. એને ખબર પડી ગઈ કે હમણાં મારો પ્રાણ વયો જશે, એટલે છોડવાનું કહે છે. પણ કૃષ્ણ કહે, હે પૂતના, હું જેને એકવાર પકડી લઉં છું ને એને કોઈ દિવસ છોડતો નથી, એને કોઈ દિવસ છોડતો નથી. એને મારું ધામ આપી દઉં છું, એકવાર પકડવો છું બસ. અને એ જ સમયે એ પૂતનાના પ્રાણનું પાન કરી દીધું. અને આ પૂતના, આ રાક્ષસી, એનો દેહ પડ્યો છે જમીન પર. પડતા પડતા આજુબાજુના વૃક્ષોને બધાને પાડી દીધા. અને એટલો ભયંકર અવાજ આવ્યો છે આજે, આખું ગોકુળ ધ્રુજી ઉઠ્યું. વિચાર કરો આ પૂતના કેવી ભયંકર રાક્ષસી હશે.